આજે આપણે બનાવીશું કઢી અને ખીચડી. તો કઢી અને ખીચડી બનાવવા માટે આપણે કઢી બનાવીશું. તો આપણી પાસે ખાટી પણ છાશ નથી, મોરી પણ નથી, તે છાશ છે તેમાં આપણે એક વાટકી એક ચણાનો લોટ નાખી દઈશું. તો આપણે લોટને મિક્સ કરી લઈશું. તો આપણે વાટકીમાં લોટ હતો તેમાં જ છાશ નાખીને આ રીતે આપણે મિક્સ કરી લીધું છે. તો આપણો લોટ છે તે ગોઠલી નથી પડતી અને સરસ જલ્દીથી આપણો મિક્સ થઈ જાય છે. તો આપણે લોટ મિક્સ કરી લીધો છે. હવે આપણે મસાલા કરી લેશું. આપણે હળદર નાખી દઈશું, ધાણા જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું. તો આપણે કઢી માટેનું આપણું મિશ્રણ તૈયાર છે. તો આપણે 1 ચમચી બાજરાનો લોટ છે તે નાખી દઈશું. તો વાટકીમાં આપણે થોડુંક મિશ્રણ લઈ લઈશું. તો આપણે લોટને મિક્સ કરી દઈશું. તો આપણે ગેસ ચાલુ કરી દીધો છે, તેલ મૂકી દીધો છે. હવે આપણે રાઈ નાખી દઈશું. લીમડાના પાન, લસણ, આપણું તેલ થઈ ગયું છે. હવે આપણે કઢીને વઘારી લઈશું. તો આપણે કઢીને વઘારી લીધી છે. થોડીક છાશ વધારે નાખી દઈશું. ત્યાર પછી આપણે કઢીને હલાવીશું અને પાકવા દઈશું. તો એક વાટકી છે તે અંદર નાખી દઈશું. તો આપણે થોડોક ગળાશ માટે ગોળ નાખી લઈશું. ત્યાર પછી આપણે મરચાં સુધારેલા નાખી દઈશું ને 1 ચમચી લસણવાળી ચટણી નાખી દઈશું. કઢી આપણી પાકી ગઈ છે. હવે આપણે ગેસને બંધ કરી દઈશું. આજે આપણે બનાવીશું ખીચડી. તો ખીચડી બનાવવા માટે આપણે દેશી મગ બહાર છે તેને દાળ કરીને આ રીતે ખીચડી આપણે તૈયાર કરી લીધી છે. તો આપણે ખીચડીને ધોઈ લઈશું. ખીચડી છે તે આપણે ધોઈ લીધી છે. હવે આપણે તેમાં પાણી નાખીશું. તો આપણે આ વાટકાના માપથી જે આપણે ખીચડી લીધી હતી તો આપણે 3 વાટકા પાણીને નાખી દઈશું. આપણો વાટકો છે તે પાણીનો એક ભરી લીધો છે. તો આ રીતે 3 વાટકા પાણીને નાખી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખી લેશું. હિંગ 1/2 ચમચી, અને હળદર 1 ચમચી ઘીની નાખી લેશું. તો ઘી નાખવું હોય તો ઘી, ને નહીંતર તેલ પણ નાખી શકાય. આનાથી આપણે ખીચડી સરસ થાય છે. તો આપણે ઘીની ચમચી નાખી લીધી છે. હવે આપણે ગેસ ઉપર મૂકી દઈશું, કુકરને મૂકી દઈશું. તો આપણે 15 મિનિટ કુકરને ગેસ ઉપર રાખીશું, ધીમા ગેસ ઉપર. તો આપણે ગેસ ચાલુ કરી દીધો છે, કુકર મૂકી દીધું છે. તો આપણે ધીમા ગેસ ઉપર 15 મિનિટ રહેવા દઈશું કુકરને. 15 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ગેસને બંધ કરી દઈશું. તો આપણી ખીચડી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે કુકરને ખોલી લઈશું. તો આ રીતે સરસ મજાની ખીચડી આપણી તૈયાર છે.